નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે એવા પ્રદેશની કે જ્યાં વરસાદ ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં મપાય છે, જ્યાં માતૃમૂલક સમાજ વસે છે, એટલે કે વંશ, સંપત્તિ, સત્તા અને પૂર્વજો સ્ત્રીના નામે ઓળખાય છે. આ ઉપરાંત જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને ભારતનું પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મહત્વનું સ્થળ છે. જી હા મિત્રો, આજે વાત કરવી છે સોહરા યાની કે ચેરાપુંજીની. સોહરા, જેને ચેરાપુંજી તરીકે પણ ઓળખાવવામાં આવે છે, તે માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું એક અનોખું સ્થળ છે, જ્યાં ઐતિહાસિક વારસો, કુદરતી અદ્ભુતતા અને લોક સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળે છે. આ પ્રદેશ માનવ સમાજ અને કુદરત વચ્ચેના સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે. તે મેઘાલય રાજ્યના ઈસ્ટ ખાસી હિલ્સના જિલ્લામાં આવેલું એક ઉપવિભાગીય શહેર છે. આ શહેર હિમા સોહરાની પરંપરાગત રાજધાની રહ્યું છે. ખાસી પર્વતમાળાની દક્ષિણ કિનારી પર આવેલું શહેર ચેરાપુંજી વિશ્વના સૌથી વધુ વરસાદ પડતા પ્રદેશમાંનું એક છે. અહીં વરસાદની માપણી ઇંચને બદલે ફૂટમાં કરવામાં આવે છે. ચેરાપુંજીના અર્થ વિશે બે બાબતો જાણવા મળે છે. એક તો ચેરા શબ્દનો અર્થ ફાટેલું પ્રદેશ થાય, જ્યારે પુંજીનો અર્થ ગામ, એટલે કે ચેરાપુંજીનો અર્થ થયો ફાટેલા ખડકોમાં આવેલું ગામ. આ શહેરનું મૂળ નામ આગળ વાત કરીએ એમ સોહરા હતું, પરંતુ બ્રિટિશોએ તેને ચેરા તરીકે ઉચ્ચાર્યું અને બાદમાં પ્રવાસીઓએ તેને ચેરાપુંજી અર્થાત સંતરાનું દેશ નામ આપ્યું. હવે આ નામ ફરીથી મૂળ સ્વરૂપે સોહરા રાખવામાં આવ્યું છે. સોહરા એ વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડતું સ્થળ છે, પરંતુ હાલમાં તેનો આ ખિતાબ તેની નજીક મેઘાલયની પૂર્વ ખાસી પહાડી જિલ્લામાં આવેલું માસિન રાવે લીધું છે. માસિન રાવે ચેરાપુંજીને પાછળ છોડીને તે વિશ્વમાં સર્વાધિક વરસાદ ધરાવતું સ્થાન બન્યું છે. માસિન રામમાં એક વર્ષમાં 10,000 મિલીમીટરથી અધિક વરસાદ થાય છે. આ ચેરાપુંજી અને માસિન રામ વચ્ચેનું અંતર સડક માર્ગે જોઈએ તો 81 કિલોમીટર, પરંતુ સીધી રીતે આ બંનેનું અંતર 15.2 કિલોમીટર જ છે. આમ છતાં સોહરા હજુ સુધી એક મહિનામાં અને એક વર્ષમાં સૌથી વધુ વરસાદનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે, જેમાં જુલાઈ 1861 દરમિયાન 9,300 મીમી એટલે કે 370 ઇંચ યાની કે 30.5 ફૂટ વરસાદ ત્યાં પડેલો હતો. 1 ઓગસ્ટ 1960 થી 31 જુલાઈ 1861 દરમિયાન 26,461 મીમી યાની કે 1,041 ઇંચ 86.8 ફૂટ વરસાદ આ ચેરાપુંજીમાં પડેલો હતો. આ ચેરાપુંજીમાં પડેલું પાણી ઝડપથી વહીને સુરમા અને પદ્મા નદીમાં મળી જાય છે અને ત્યાંથી ફરી બંગાળની ખાડીમાં પહોંચી જાય છે. આ રીતે અહીંનું જળચક્ર ઝડપથી પૂર્ણ થાય છે. હવે વાત જોઈએ ખાસી લોકોનો ઇતિહાસ. સોહરાના સ્થાનિક વતની ખાસી લોકોનો ઇતિહાસ 16મી સદીથી મળે છે. 16મી થી 18મી સદી દરમિયાન તેઓ ખાયરિયમના રાજાના શાસનમાં હતા અને 1883માં છેલ્લે તે મહત્વના રાજા તિરોતસિંહના સમર્પણ બાદ ખાસી હિલ્સ બ્રિટિશ સત્તામાં આવી. ખાસી સમાજની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં માતૃતંત્ર પ્રણાલી પ્રવર્તે છે. તેઓ માતૃવંશી કુટુંબ વ્યવસ્થા ધરાવે છે, એટલે કે વંશ, સંપત્તિ, સત્તા તથા પૂર્વજ સ્ત્રીથી જ ગણાય છે. સોહરાના મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. હવે વાત કરીએ ચેરાપુંજીના મુખ્ય પ્રવાસન સ્થળો. પહેલું છે નોક કલિકાઈ ફોલ્સ, જે ભારતનું સૌથી ઊંચું ઝરણું ગણવામાં આવે છે, જેની ઊંચાઈ 1115 ફૂટ જેટલી છે. તે મેઘાલયનો સૌથી પ્રખ્યાત ધોધ છે. આ નામનો અર્થ એ થાય છે કે જ્યાં લિકાઈએ કૂદકો માર્યો હતો. દુઃખદ નાયક લિકાઈ રંગઝરતી ગામની રહેવાસી હતી અને તેની પુત્રી સાથે તે રહેતી હતી. તેના પતિના મૃત્યુ પછી તેણે ફરીથી લગ્ન કર્યા અને બીજા પતિએ ઈર્ષાભર્યા ક્રોધમાં તેની પુત્રીની હત્યા કરી. આ ભયાનક સત્યને અત્યંત વિકટ સંજોગોમાં જાણ્યા પછી લિકાઈ શોકથી ભરાઈ ગઈ અને ધોધના કિનારે દોડી ગઈ, જ્યાં તેણીએ જીવલેણ છલાંગ લગાવી. સ્થાનિક લોકવાયકાઓ ઉપરાંત નોહકાલિકાઈ ધોધની આસપાસ ભૂપ્રદેશ સમૃદ્ધ વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને મનોહર લેન્ડસ્કેપથી ભરપૂર છે, જે કેટલાક યાદગાર ટ્રેકિંગ માટે પણ યોગ્ય છે. બીજું મહત્વનું સ્થળ છે મોસમાઈ ગુફાઓ, જે ચૂના પથ્થરથી
બનેલી કુદરતી ગુફાઓ છે. ત્યારબાદ મહત્વનું સ્થળ છે લિવિંગ રૂટ બ્રિજીસ, જે રબરના વૃક્ષના જીવંત મૂળોથી બનાવેલા કુદરતી પુલો અને ખાસ કરીને ડબલ ડેકર બ્રિજ ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યાર પછી 7 સિસ્ટર ફોલ્સ, અહીં 7 ધારાઓ વહેતા ઝરણા ચોમાસાની અંદર ખૂબ અદ્ભુત લાગે છે. ત્યાર પછી મહત્વનું છે ડેન્થલલેન્ડ ફોલ્સ, પૌરાણિક કથા સાથે જોડાયેલું આ સુંદર ઝરણું છે. ઇકો પાર્ક, આ મેઘાલય ટુરિઝમ દ્વારા આ વિકસાવેલું સ્થળ છે. અને થાંગ કરિંગ પાર્ક, ખીણ ઝરણા અને બાંગ્લાદેશી સરહદ સુધીનો વ્યૂ અહીંથી જોવા મળે છે.